રાંચીથી દિલ્હી જતું એર એમ્બ્યુલન્સ ઝારખંડના ચતરામાં ક્રેશ, 7 લોકોના મૃત્યુ. સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસ દ્વારા દુર્ઘટનાની તપાસ શરૂ. પશ્ચિમ બંગાળમાં ચૂંટણી ગતિવિધિઓ તેજ. કેન્દ્રીય બળોના ઉપયોગ અંગે ચૂંટણી પંચે કરી મહત્વની બેઠક. વિવાદિત અરજીઓના નિરાકરણ માટે ન્યાયિક અધિકારીઓએ શરૂ કર્યું કામ. સાથે જ એસઆઈઆરની પ્રક્રિયામાં વિવાદિત દાવાને ઉકેલવાનું કામ પણ શરૂ. રોજબરોજ કોલકાતા હાઈકોર્ટને આપવો પડશે રિપોર્ટ. આજે ભારતના ચૂંટણી પંચ અને રાજ્ય ચૂંટણી કમિશનરોની રાષ્ટ્રીય ગોળમેજી પરિષદ. 27 વર્ષના સમયગાળા બાદ આ પરિષદનું આયોજન. ચૂંટણી પંચ અને રાજ્ય ચૂંટણી પંચના અધિકારીઓ વચ્ચેના સંકલનને પ્રોત્સાહન આપવું પરિષદનો મુખ્ય ઉદ્દેશ્ય. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત લો સોસાયટીના 100મા વર્ષના પ્રારંભની ઉજવણી પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં આપી હાજરી. જીએલએસ સેન્ટેનિયલ લોગો અને જીએલએસ આર્કાઇવનું કર્યું ઉદ્ઘાટન. તો લો ગાર્ડનના ખાણીપીણી બજારમાં સીએમએ માણી જયાફત. મુખ્યમંત્રીએ ગાંધીનગરના ભાટગામથી સુજલામ સુફલામ 2.0નો કરાવ્યો પ્રારંભ. 31મી મે સુધી ચાલનારા અભિયાનમાં તાલુકા દીઠ 10 તળાવને ઊંડા કરવાનું લક્ષ્ય. નહેરોની સફાઈ અને જળ સંચય પર ભાર. આ અભિયાનથી છેલ્લા 8 વર્ષમાં 1 લાખ ઘનફૂટ જેટલી જળ સંગ્રહ ક્ષમતા વધી. રાજ્યમાં મિશ્ર ઋતુનો અનુભવ. હવામાન વિભાગે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે હળવા વરસાદનું કર્યું અનુમાન. જામનગર, મોરબી, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, સુરત અને તાપી સહિતના જિલ્લાઓમાં કમોસમી વરસાદની શક્યતા. પરમાણુ મુદ્દે અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ યથાવત. યુરોપીય સંઘે સૈન્ય કાર્યવાહીના ખરાબ પરિણામોની વ્યક્ત કરી ચિંતા. તહેરાનમાં ભારતીય દૂતાવાસે ભારતીયો માટે જાહેર કરી માર્ગદર્શિકા. અને આજથી ભારત અને ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમો વચ્ચે વન ડે ક્રિકેટ સિરીઝની પ્રથમ મેચ. ભારતનો ઈરાદો T20 સિરીઝ જીત્યા બાદ વન ડે સિરીઝ જીતવાનો. તો T20 પુરુષ વર્લ્ડ કપમાં આજે ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે ટક્કર.